નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સંજય શાહ મુંબઈથી અને આજે જાહેર થયા છે મહારાષ્ટ્ર વિધાન પરિષદના પરિણામો. એ છે રાજ્યનું ઉપલું ગૃહ અને આ વખતની આ ચૂંટણી અગત્યની એટલે ગણાય છે કેમ કે હજી હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપ, શિંદે સેના અને અજીત પવારના એનસીપીએ પછડાટ ખાધી. મહાવિકાસ આઘાડીના કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ સાહેબની સેનાના હાથે આ ચૂંટણીમાં પરોક્ષ મતદાન થાય છે અને કુલ 11 બેઠકો માટે બાયપોલ્સ થયા હતા. એમાંથી 9 બેઠકો ગઈ છે ભાજપ, શિંદેની શિવસેના અને અજીત પવારના એનસીપીને. 2 બેઠકો ગઈ છે મહાવિકાસ આઘાડીને. મત સંખ્યા પ્રમાણે જોઈએ તો ભાજપ અને મહાયુતિને કુલ 8 બેઠકો મળવી જોઈતી હતી, પણ વધારાની 1 બેઠક એમને મળી કારણ કે વિરોધ પક્ષના અમુક નેતાઓએ કર્યું ક્રોસ વોટિંગ, જે અપેક્ષિત હતું. અને એ ક્રોસ વોટિંગને કારણે શેતકરી કામગાર પક્ષના જયંત પાટીલની હાર થઈ, જેઓને સમર્થન હતું શરદ પવારના એનસીપીનું. આ 9 જે સીટ મહાયુતિને મળી છે એમાંથી ભાજપના ફાળે 5 ગઈ છે, તો શિંદે સેના અને અજીત પવારના એનસીપીના ફાળે 2 બેઠકો ગઈ છે. એક નોંધપાત્ર વિજય છે પંકજા મુંડેનો, જેઓ 10 વર્ષે રાજકારણમાં ફરી આ રીતે કમબેક કરી રહ્યા છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો દરેક ઉમેદવારને જીતવા માટે 23 મત જોઈતા હતા અને એ ગણતરી પકડીએ તો ભાજપ પાસે 103, શિંદે સેના પાસે 37 અને અજીત પવાર પાસે 39 મત હતા. બધું મળીને 9 બેઠકો જીતવા એમને ઓછા પડતા હતા 28 મત, છતાં એમનો 9મો ઉમેદવાર જીતી ગયો. એક જાણકારી પ્રમાણે કોંગ્રેસના 5 મેમ્બર્સે ક્રોસ વોટિંગ કર્યું છે. કોંગ્રેસ પાસે વધારાના 14 મત હતા. એની સામે શરદ પવારના એનસીપી જૂથ પાસે 10 મત ઓછા હતા અને ઉદ્ધવ સાહેબની શિવસેના પાસે ઓછા હતા 8 મત. એ સિવાય અન્ય જે મેમ્બર્સ વોટિંગ કરી શકતા હતા એમાં સમાજવાદી પાર્ટીના 2, અસઉદ્દીન ઓવૈસીની પાર્ટીના 2, એક સીપીઆઈએમ અને એક અપક્ષ ઉમેદવાર હતા. આશા એવી હતી કે જો બધા જ વિરોધ પક્ષના મતો અને આ વધારાના મતો ભેગા થાય તો મહાવિકાસ આઘાડીને 1 બેઠક મળી જશે, પણ એવું કશું થયું નથી. જીત છેવટે મહાયુતિની થઈ છે અને એનું સેલિબ્રેશન કરવામાં સૌથી પહેલા 9 આઉટ ઓફ 9 એવો મેસેજ કરીને દેવેન્દ્ર ફડણવીસ અગ્રેસર રહ્યા હતા. જો કે આ વિજય બહુ પોરસાવ જેવો એટલા માટે નથી કેમ કે મહાયુતિ માટે એને વિધાનસભાની આગામી ચૂંટણીમાં ખૂબ મજબૂત સફળતા મળશે એવું પ્રતિબિંબ ના કહી શકાય. લોકસભા કે વિધાનસભાનું મતદાન જ્યારે પ્રત્યક્ષ રૂપે થાય છે, સામાન્ય માણસો જ્યારે એમાં મતદાન આપે છે ત્યારે, અને વિધાન પરિષદ જેવી ચૂંટણીમાં જ્યાં મતદાન પરોક્ષ થાય છે, એ બંનેમાં બહુ ફરક છે. પ્રત્યક્ષ મતદાનમાં સામાન્ય માણસને દોરવવો થોડો અઘરો છે, જ્યારે ક્રોસ વોટિંગ કરીને ઓલરેડી જે નેતાઓ સભ્યપદ ધરાવે છે અને પરોક્ષ ચૂંટણીમાં મતદાન કરી શકે છે, એમને દોરવવા થોડા સહેલા છે. આ વિજય બેશક એટલું બતાવે છે કે ભાજપ, શિંદે સેના અને અજીત પવારના એનસીપી પાસે જોડતોડની તાકાત અત્યારે પણ છે અને વિરોધ પક્ષના અમુક નેતાઓ હજી પણ પોતપોતાના પક્ષને છોડીને સામા પક્ષમાં જવાની વિચારણા કરી રહ્યા છે. છતાં
પછડાટ ખાધા પછી જ્યારે એક વિજય મળે ત્યારે એ પ્રોત્સાહક તો ગણાય જ. એટલે જ મહાયુતિ માટે આ વિજય અગત્યનો છે. આપણે એક આડવાત પણ લઈ લઈએ કે દેશમાં થયેલા અન્ય બાય ઇલેક્શન્સમાં વિરોધ પક્ષે ભાજપ, એનડીએ અને એના સાથી પક્ષોને પછડાટ આપી છે. એટલે બે વિરોધાભાસી પરિણામો, મહારાષ્ટ્રનું અલગ છે, દેશનું અલગ છે. જ્યાં સુધી મહારાષ્ટ્રનો સવાલ છે ત્યાં સુધી ક્રોસ વોટિંગનું રાજકારણ અત્યારે પણ જારી છે અને પિક્ચર અભી બાકી હૈ. તમામ સ્પષ્ટતાઓ એ સમયે કદાચ થશે જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય માણસ, સામાન્ય મતદારો કરી દેશે દૂધનું દૂધ અને પાણીનું પાણી. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ. અમારી ચેનલને સતત જોતા રહો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જેથી તમને કાયમ મળતા રહે સારા સમાચાર, સાચા સમાચાર. ધન્યવાદ.